હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજનો દિવસ ખાસ છે રેશમા માટે. રેશમા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બધા જાણવા માંગે છે કે આજનો દિવસ ખાસ કેમ છે તમારા માટે. કેમ છે તમે કયો ને, તમે કીધું સ્પેશિયલ દિવસ છે. હા, કારણ એવું છે કે રેશમાનો આજે બર્થડે છે એટલે થોડાક ફૂલાઈને બેઠા છે. કોઈ ફૂલાઈને બેઠું નથી, કોણ કામ કરશે ફૂલાઈને બેસવી? તો આરામના મૂડમાં બેઠા છે. આરામ કઈ નથી, તમે જાઓ તમારે કામ થાય. તમે જાઓ સુધી ઘરમાં હોય ત્યાં સુધી કઈ કામ તો કરવા દો નહીં. સાચી વાત છે. આ આપને પેલું આપને આજે છે ને, તો આજ તમે એમ કહો છો ને મારો બર્થડે છે, આજે છે ને વહેલા આવું છું સાંજે. જો ભાઈ વહેલાનું કાંઈ મેળ ન આવે. શું કામ ન આવે? કારણ કે ઓફિસના કામ પતાવવાના હોય એટલે મેળ ના આવે. એટલે કોઈ ગેરંટી વોરંટી ના મળે વહેલા વહેલા આવવાની. ક્યારે? ક્યારેક હું ક્યારેક જ કહું છું ને વહેલા. પછી વહેલું આવી શું કરશું? આપણે કઈક રોડે આટો વીટો મારવા જશું, ખાવા પીવા જશું. લ્યો બોલો, ગૌડા ગઢપણે રેશમાને આટા મીઠા મારવા જવા છે. ગૌડા ક્યાં થઈ ગયા છે? છોકરાને બહુ આવી ગઈ છે. તો ભલે ન એટલે કેટલી 36 વર્ષની થઈ તે હું તે 36 વર્ષના જુવાન જ કહેવાય. કોઈ જુવાન ન કહેવાય. હવે નાના છોકરા બર્થડેનું કહેતા કે ભાઈ બહાર લઈ જાઓ ને, ખાવા લઈ જાઓ ને, મેળામાં લઈ જાઓ ને, તો વાત બરાબર છે. રેશમાને ડિમાન્ડ તો સાંભળો પણ તમે. રેશમાને મેળામાં જવું છે. મહેનત મેળામાં જવાનું તો હિતાર્થને મેળામાં જવું છે અને વેદાંતને જાદુગર જોવા જવું છે. સવારના 2 કૂદકા મારતા હતા. આજ મમ્માની બર્થડે છે ને, કે ઓલો હિતાર્થ સ્કૂલ યુનિફોર્મ પહેરતો હતો ને, તો મને કહે છે આજે મને મેળામાં લઈ જવાનો છે ને. વેદાંતે એમ કીધું કે આજે અમને જાદુગર જોવા લઈ જવાના છે. મેં કીધું જોઈ હવે એમ. તો હિતાર્થ એમ કે તમે જ્યારે હોય ત્યારે જોઈ જ કરો છો, લઈ તો જાતા નથી એમ કે. પણ એમાં એવું છે, આપણે લોકોને મેળામાં લઈ જાય ને, મેળામાં લઈ જવામાં પ્રોબ્લેમ નથી, પણ હાળો મેળો છે ને ખર્ચાળ બહુ છે. એટલે થોડુંક એમ થાય કે હું મેળામાં ખોટા પૈસા નાખી દેવાય એમ. બરાબર છે. એકની ડિમાન્ડ છે મેળામાં જવાની, એકની ડિમાન્ડ છે જાદુગર મંગલ જોવા જવાની, અને રેશમાની ડિમાન્ડ છે કે બહાર ફરવા જવાનું. મહેનત તો હું કે કીધું ને કે બહાર કંઈક આટો વીટો મારવા જાવ. આટો વીટો એટલે અહીંયાથી મતલબ આમ લોંગ ડ્રાઈવ જેવું જવાનું, ત્યાંથી ખાઈને પાછું આવવાનું. જોવી ભાઈ, જો આજે કામનું લોડિંગ છે બહુ, એટલે કદાચ મેળ નો આવે. આજે જ તમને કામનું લોડિંગ આવે? રોજ હોય છે, રોજ હોય છે. મેં તો તમને આજે જ વહેલા આવવાનું કીધું છે. જોવી હવે, આજનો કઈ મેળ નથી. અને અત્યારે મારે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, તો હું નીકળું છું. આ મારી ઓફિસ છે અને અત્યારે 4:15 થયા છે. હું ઘરે જવા માટે નીકળું છું. બપોરે જમવા નહોતો ગયો. રેશમાને તમે જાણો છો કે એનો બર્થડે છે, તો ફોન કરીને એમ કીધું હતું કે હું જમવા નહીં આવું અને રાતે મોડું થઈ જશે. પણ અત્યારે વહેલા જઈને એને સરપ્રાઈઝ દેવાની છે. વેદુનો ફોન આવ્યો હતો. વેદુ કે પપ્પા મમ્માને ઢોસા ભાવે છે, તો મારે તમે ઢોસા પાર્સલ લેતા આવજો, મારે એને દેવા છે. તો મેં તું પાર્સલ ન લાવવાનું હોય, જમવા જવાનું હોય બહાર, તો એને એમ કહીને રાખ્યો છે. તો અત્યારે વહેલો જાઉં છું. રેશમાને સરપ્રાઈઝ આપવાની છે અને પછી જોઈશું ક્યાં જઈએ. તો અત્યારે નીકળું છું. જસ્ટ ઘરે પહોંચ્યો છું અને જઈ અને ઘરનો બેલ વગાડું. બેલ લાગે છે બંધ કર્યો છે, તો ઘરની ચાવી લઈને હવે દરવાજો ખોલી અને રેશમાને સરપ્રાઈઝ આપવાની છે. તો ચાલો ભાઈ ઘરની અંદર દાખલ થઈએ. હિતુભાઈ સુતા છે. રેશમા હે બસ થોડું કામ હતું એટલે. એટલે કામ જ છે, પણ આ બિસ્તરા પોટલા મૂકીને પાછું જવાનું છે બીજે. એવું ને એવું જોઈએ ને, બીજું કેવું હોય કે તો. હા જાવી જ છીએ જો બિસ્તરા પોટલા મૂકીને. કેમ બે બધું પણ આમ માથે શીખ લોકોની જેમ પાઘડી બાંધીને તૈયાર થઈ. અઠવાડિયાથી માથું નહોતું ધોયું, તો આજે ધોયું. અચ્છા એવું કે હે? કાકા મોઢું તો બતાય બધાયને. મને જ બતાવો મોઢું તમારે. જાઓ કાંઈ નહીં, હાલો હું નીકળું છું મારા કામે. જોયું ને તમે, રેશમાનો થોડોક આજ મગજ ચટકેલો છે. તો અત્યારે તો હું
વેદુભાઈની સ્કૂલે વેદુને લેવા આવ્યો છું. આ ધુક્કુબેન આવી ગયા છે અને હવે વેદુને લઈ અને પાછો ઘરે જવાનું છે. ચાલો વેદુભાઈ પણ આવી ગયો છે. વેદુ જઈશું હવે બેટા? હા હાલો. શું પ્લાનિંગ છે કે તો મને તારું? ઈ તમને પછી કહી દઉં. પછી નહીં, આપણે બેન જવાનું છે. બોલ. કેક લેવા. કેક લેવી છે મમ્મા માટે? ઓકે ચાલો. પણ જો આપણે કેક કાપતા નથી એટલે નાની કેક જ લેવાની છે. ઓકે એમ નહીં, આપણા 4 જણા ખાય. ઓકે ઓકે. વેદુ ડાયરેક્ટ અમને કેક શોપમાં લઈને આવ્યો ને. વેદુ ને બેટા કેક તારે ખવડાવીશ મમ્માને. અને ઉપર શું લખાયું તે? આઈ લવ મોમ. ચાલો કેક લઈને અમે લોકો નીકળીએ છીએ. વેદુભાઈને લઈને અમે ઘરે આવી ગયા છીએ અને હાથમાં તરત ભાઈએ અખરોટ લઈ લીધો. હાથ કડાકા બોલાવ્યા અખરોટના. વેદુને અખરોટ બહુ ભાવે નહીં ચકી? અને રેશમાં કોઈ કામ માટે અમે ઘરે નથી આવેલા, તમને સરપ્રાઈઝ દેવા જ માટે અમે આવ્યા હતા નહીં ચકુ? તો ચાલો રેડી થઈ ગઈ છો તો જવું છે આપણે બહાર. તારા ઘણા ટાઈમથી ઈચ્છા છે અંબાજી મંદિરે જવાની, તો અંબાજી મંદિર જઈએ અને ત્યાંથી પછી વેદુભાઈ કંઈક સરપ્રાઈઝ દેવાના છે. શું દેવાનો છે વેદુ તું સરપ્રાઈઝ? ના હું નહીં કહું. તો કોણ કહે છે? તું ન કહેતો. ચાલ હું કહી દઉં છું. હા ના નથી કહેવાનું. નથી કહેવાનું? ઓકે ચાલ તો પહેલા જઈએ અંબાજી મંદિર રેશમાં. ફટાફટ તૈયાર થઈ જા એટલે નીકળીએ. ઓકે કામ કરીને ફ્રી થાવ પછી ખવાય. હા તો કામ કરી નાખો હાલો ફટાફટ. અને હિતુભાઈ પણ આવી ગયા છે. ચાલો રેશમાં તૈયાર થઈ ગઈ છે. રેશમાં અને વેદુભાઈએ મેચિંગ આજે કરેલું છે. અને કેમ ભાઈ આજ વળી નકરા કોટ હારવા પડે છે. તમે કીધું બહાર જવું છે તો પછી બહાર રિટર્નમાં ઠંડી નહીં લાગે? સ્વેટર તો લેવા પડશે ને સાથે. અને હવે થોડાક માતાજી મઠમાં આવ્યા લાગે છે. મઢમાં આવે જ ને હવારના છટકા ને ભટકા કરતા જ તમે મારી યારે. જોયું બેટા મમ્મા કેટલા ખુશ થઈ ગયા જો તું. હવે તો થઈ જ જાય ને કાવે તું. બર્થડે હોય એટલે થાય જ તે. ચાલો અમે અંબાજી મંદિરે જવા નીકળીએ છીએ. ફાઇનલી અમે લોકો અંબાજી પહોંચી ગયા છે, અંબાજી માતાના મંદિરે. અને એક્ઝેક્ટ આરતીના સમયે પહોંચ્યા છીએ. આરતી પૂરી થઈ. આરતી પૂરી થઈ ગઈ ને? આરતી પૂરી થઈ. અને બસ જો આ એટલી ભીડ છે અને નીચે લોકો ઊભા છે અને આ છે એનું માર્કેટ. અત્યારે ખાલી સુમ લાગે છે માર્કેટ, પણ બધાય આરતીને સમય થતાં અંદર આવી ગયેલા છે. પપ્પા મંદિરની અંદર ફોન તો એલાઉડ નહોતો એટલે માતાજીના દર્શન તમને ન કરાવી શક્યા, પણ અમે દર્શન કરીને આ મંદિરેથી નીચે આવી ગયા છીએ અને પ્રસાદીમાં લીધા છે પેંડા. હે હા પ્રસાદી જોઈ લો. વેદુભાઈનું સરપ્રાઈઝ પૂરું કરવા અહીંયા મલ્હાર ઢોસામાં અમે આવ્યા છીએ. નહીં વેદુ આ ઢોસા ખવડાવવા હતા ને મમ્માને, તો આ હતું વેદુભાઈનું સરપ્રાઈઝ. બીજું એક તો બાકી છે, એટલે તેને આપવાનું. આ બીજું બાકી છે પણ અત્યારે પેલું સરપ્રાઈઝ આ હતું. એટલે તમે સવારે બાપ દીકરો રૂમમાં જઈને વાત કરતા હતા, યા કરતા હતા. હા વેદુ કહે કે પપ્પા ઢોસા લેતા આવજો પાર્સલ, પણ પાર્સલ લવાય ગોંડું? હે દવાઈ જ છે ને, લે. પાર્સલ લવાય કોઈ દિવસ? તો ચાલો અહીંયા અમે ખાવા આવ્યા છીએ. ભાઈ ગુડ્ડુ થઈ ગયું છે. હે ગુડ્ડુ. ભાઈ ખાધા થઈ ગયો છે. ચાલો જઈએ ખાવા. હા, ચાલો. બોલો. આપણે પેન્ડાનું બોક્સ લીધું હતું ને, હા એ તો એ નીચે પાડીને એનું ચૂરમું બને. હા અમારે જો હિતુભાઈ પેંડાનું બોક્સ નીચે પાડ્યું. પાડ્યું એના હાથમાંથી પડી ગયું મતલબમાં. હા. અને ઈ બોલે છે કે મમ્મા મમ્મા ડબ્બો ડબ્બો એમ કરવામાં ગયા ને ત્યાં આપણી ગાડી એની પર ચાલી ગઈ. એટલે રસ્તા ઉપર જ પેંડાનો માવો બની ગયો. માવો.
કંઈ નહીં, ચાલો ખાવા. પોણા 9 થઈ ગયા અને અમે જમીને આવી ગયા છીએ. અને અમારા વેદુભાઈ નીચેથી એના મમ્મા માટેનું બીજું સરપ્રાઈઝ એટલે કે કેક લઈ આવ્યા છે. અને વેદુ હિતુભાઈ ઇંતજારીમાં છે કે ક્યારે કેક ખાવા મળે. કેની ઇંતજારમાં ખબર પપ્પા? હા. ઈ કેક મારે કાપવાની. હે, તારે કાપવાની? એમ નહીં. તો કોનો બર્થડે છે કયો તો? એમ નહીં. હા. મને બોક્સ ખોલવા દે એમ કહેતો. એમ કેતો તો તું બોક્સ ખોલવું છે. ચાલો ભાઈ, વેદુભાઈ ફર્સ્ટ ક્લાસ. તારી જો ઓલું અડે છે બાંધવાની દોરી. ઓકે, જાઓ મમ્માને બોલાવી લ્યો. ચાલો ભાઈ, કેક આવી છે. તમારે આટલું સ્પેશિયલ બ્રેડ વાળી લીધી છે. રીતુ નથી દેવાની કેક. કેવી લાગી કેક રેશમા? વેનીલા ફ્લેવર. હે, બહુ સરસ હો. આમાં છોકરાની ચોઈસ હશે. મામા વેનીલા ફ્લેવર તમારે. હેપી બર્થડે હેપી બર્થડે રેશમા. જોયું તમે? બુજાવો તો ખરા. હેપી બર્થડે ટુ યુ. હેપી કર તો ખરી હેપી બર્થડે. હેપી બર્થડે. નહીં. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. હેપી બર્થડે મા. લે તો પેટાલો ખાવ. લે આ મંડી તમે બર્થડે કરે યાર હોય. તો પણ દે. કેક અમારે બિલકુલ કાપવાની નહોતી, છતાં વેદુભાઈના આગ્રહને લીધે કેક કાપવી પડી અમારે. અને આવી ગયા વેદુભાઈ નીચે કેક અંબાવીને. નહીં બેટા? હા. તો કેવો રહ્યો બર્થડે તમારો? સારો રહ્યો બર્થડે. મજા આવી? મજા જ આવે. મારી લીધે હે? મારી લીધે હાર ગયા. હે, ઓકે, ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. બર્થડે ગર્લને એન્ડિંગ કરવા દો. હા, ચાલો બર્થડે ગર્લ એન્ડિંગ કરો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.